વાત કરીએ થાનની તો થાન તાલુકાના મોરથરા ખાતે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ વ્યક્ત કરીને નારેબાજી કરી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। જ્યાં ભાજપના શક્તિ કેન્દ્ર કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો તેમજ 63 વિધાનસભાના ધારાસભ્ય હાજર હતા અને કાર્યકરોની સાથે સંવાદ ચાલી રહ્યો હતો। ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવી નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓની અટક કરી દેવામાં આવી હતી અને ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ઢબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે। અમારી એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। અત્યારે અમારી 15 થી 20 જણાની ધરપકડ કરવામાં આવી છે। કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ